fluid kinematics, in which we already discussed what is different types of pattern of fluid flow. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો તો તમે જોયા જ અલગ અલગ ટાઈપના, પણ હવે જોવાનું છે પેટર્ન ઓફ ફ્લુઇડ ફ્લો. એમાં મેં કીધું હતું, ડિસ્કસ કર્યું હતું લાસ્ટ ટાઈમ, પાથ લાઇન શું છે? પાથ લાઇન ઇઝ એકચ્યુઅલ પાથ ટ્રાવર્સ બાય ગિવન ફ્લુઇડ પાર્ટિકલ, એટલે કે કોઈ પણ ફ્લુઇડ પાર્ટિકલમાં એ જે એની ગતિ છે એને દર્શાવતી લાઇન છે ઓરિજિનલ, એને શું કહીશું તમે? પાથ લાઇન. ઓકે, નેક્સ્ટ જોવાની છે સ્ટ્રીમ લાઇન, સ્ટ્રીક લાઇન. ઓકે, સ્ટ્રીમ લાઇન કોને કહીશું? ઇઝ અ લાઇન એવરીવેર ટેન્જન્ટ ટુ ધ વેલોસિટી વેક્ટર એટ અ ગિવન ઇન્સ્ટન્ટ. એ જોઈશું આગળ, ખ્યાલ આવશે. કોઈ પણ બિંદુએ ફ્લુઇડ પાર્ટિકલમાં એનો ટેન્જન્ટ ડ્રો કરશો, એ એની ગતિ દર્શાવતો હોય તો એને શું કહેવાય? સ્ટ્રીમ લાઇન. સ્ટ્રીક લાઇનમાં શું છે કે ફ્લુઇડ પાર્ટિકલની ગતિ છે તમને દેખાશે અને એની પાછળ જે બીજો ફ્લુઇડ પાર્ટિકલ છે ફોલો કરતો હશે. એટલે ઇઝ ધ લોકસ ઓફ પાર્ટિકલ્સ વિચ હેવ અર્લિયર પાસ થ્રુ અવર પ્રિસ્ક્રાઇબ પોઈન્ટ. હવે તમે જો સિગરેટ પીતા હોય તો એનો ધુમાડો કેવો જાય છે? એટલે એક જો ફ્લુઇડ પાર્ટિકલ ગતિ કરતો હોય એની પાછળ બીજો ફ્લુઇડ પાર્ટિકલ, તમને જે ગતિ દેખાય છે આ ટાઈપની ધુમાડાની, એ જે છે સ્ટ્રીક લાઇન બતાવે છે. ઓકે, અને ટાઈમ લાઇન ઇઝ અ સેટ ઓફ ફ્લુઇડ પાર્ટિકલ ધેટ ફ્રોમ અ લાઇન એટ અ ગિવન ઇન્સ્ટન્ટ. કોઈ પણ જે એની ઇન્સ્ટન્ટ બતાવે, પણ એ તમારે જોવાની જરૂર નથી, તમારા 3 જ વ્યાખ્યા પૂછાય છે: સ્ટ્રીમ લાઇન, પાથ લાઇન, સ્ટ્રીક લાઇન. હવે પાથ લાઇન લાસ્ટ ટાઈમ તો ચલાવી હતી, પણ આ વખતે ફરીથી જોયું, તમે એકવાર જોઈ લો કે પાથ લાઇન ઇઝ શું છે. તો કે કોઈ પણ પાથ લાઇનમાં તમારે ડેફિનેશન લખવાની છે ખાસ, અને પૂછાય છે કે કોઈ પણ ફ્લુઇડ ફ્લોમાં જ્યારે ફ્લુઇડ પાર્ટિકલ જે દિશામાં જ્યાં જ્યાં ગતિ કરતો હોય એને દર્શાવતો પથ, એ જે પાથ છે એને શું કહીશું આપણે? પાથ લાઇન. એ જે દર્શાવતો આખો જે, હવે આમાં ફ્લુઇડ પાર્ટિકલ બીજો અહીંથી આમ જાય છે, આવા તો અગિણત હોય, મતલબ અસંખ્ય આટલા તો ફ્લુઇડ પાર્ટિકલ્સ હોય. એટલે દરેક માટે તમારે આ રીતે દર્શાવતી લાઈનો, એ બધી લાઈનો શું કહેવાય? દરેક ફ્લુઇડ પાર્ટિકલની એ પાથ લાઇન કહેવાય. શું કહેવાય? પાથ લાઇન. પણ તમારે બતાવવું હોય તો આ રીતે બતાવવાની પાથ લાઇન, કે ભાઈ કોઈ ફ્લુઇડ પાર્ટિકલ જે દિશામાં ગતિ કરે છે, આ પહેલો ફ્લુઇડ પાર્ટિકલ છે, બીજો ધારો કે આમ ગતિ કરે છે તો બીજો ફ્લુઇડ પાર્ટિકલ, ત્રીજો ફ્લુઇડ પાર્ટિકલ આ ટાઈપની ગતિ કરે છે, તો દરેકની જે છે પાથ લાઇન થઈ. આ એક ફ્લુઇડ પાર્ટિકલ 2ની થઈ, ફ્લુઇડ પાર્ટિકલ 1ની થઈ, ફ્લુઇડ પાર્ટિકલ 3ની થઈ. આ રીતે બધી પાથ લાઇન. પાથ લાઇન એટલે ઓરિજિનલ જે એની ગતિ છે એને શું કહીશું આપણે? પાથ લાઇન. હવે ખાસ જોવાનું છે, આમાં 3 વ્યાખ્યાઓ બને છે આપણે. એક તો સ્ટ્રીમ લાઇન બને છે, બરાબર. સ્ટ્રીમ લાઇનની વ્યાખ્યા આમાં આપેલી છે, એટલે મેં બીજી આપેલી નથી. સ્ટ્રીમ લાઇન કોને કહેવાય? બીજી બને છે ડેફિનેશન, સ્ટ્રીમ ટ્યુબ બને છે, અને ત્રીજી જે બને છે એ સ્ટ્રીક લાઇન બને છે. ઓકે, પાથ લાઇન તમે જોયું. હવે જોવાની છે સ્ટ્રીમ લાઇન. એ ખાસ જોજો, સ્ટ્રીમ લાઇન કોને કહેવાય. તમે આ ફ્લો પેટર્ન છે, આ ફ્લો પેટર્ન ઓફ ફ્લુઇડ ફ્લો છે, ફ્લુઇડ ફ્લોની પેટર્ન છે, એ તમે દર્શાવો છો. એનો મતલબ તમે ફ્લુઇડ પાર્ટિકલની ગતિ બતાવો છો, ડ્રોઈંગ રિપ્રેઝન્ટ કરો છો. સ્ટ્રીમ લાઇન કોને કહેવાય? જ્યારે ફ્લુઇડ ફ્લો તો કરે જ છે, ફ્લુઇડ ફ્લોમાં એના જે પાર્ટિકલ્સ છે એની મૂવમેન્ટ તમે એવી બતાવો, એ ફ્લુઇડ પાર્ટિકલની ગતિ તમે એ રીતે દર્શાવો કે દરેક વખતે એ પ્રોપર લાઇનમાં, એ જ પર્ટિક્યુલર લાઇનમાં કોઈ પણ બિંદુએ ટેન્જન્ટ એટલે સ્પર્શક, કોઈ પણ બિંદુએ સ્પર્શક એ જે તે પોઈન્ટે એની વેગની દિશા હોય, એટલે કે એની વેલોસિટી બતાવતા હોય, તો એને શું કહેવાય? સ્ટ્રીમ લાઇન. ફરીથી એકવાર, પાથ લાઇનમાં શું હતું કે ફ્લુઇડ પાર્ટિકલ જ્યાં જ્યાં જતો હતો ત્યાં તમે દોરી દેતા હતા, તો એને કહેતા હતા પાથ લાઇન. પણ સ્ટ્રીમ લાઇન કોને કહેવાય? તો a streamline may be defined as an imaginary line drawn throughout the fluid field such that the tangent at any point on the line is indicate velocity at that point. ફરીથી એકવાર કે સ્ટ્રીમ લાઇન ઇઝ ઇમેજિનરી લાઇન, એક ઇમેજિનરી લાઇન છે, એક લાઇન ડ્રો કરી દીધી ફ્લુઇડ પાર્ટિકલની તમે, એમાં કોઈ પણ બિંદુએ ટેન્જન્ટ એની વેલોસિટી, એટલે કે વેલોસિટી બતાવતા હોય, તો એ જે લાઇન થઈ એને શું કહેવાય? સ્ટ્રીમ લાઇન. એટલે પાથ લાઇન અને સ્ટ્રીમ લાઇન અલગ છે. સ્ટ્રીમ લાઇન એક ઇમેજિનરી લાઇન છે જેમાં કોઈ પણ બિંદુએ ફ્લુઇડ ફ્લો જે કરે છે એમાં દોરેલી છે ત્યાં કોઈ પણ બિંદુએ ટેન્જન્ટ એ જે તે પોઈન્ટે એની વેલોસિટી બતાવે છે. શું બતાવે છે? વેલોસિટી બતાવે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, આ પૂછાય છે સ્ટ્રીમ લાઇન. ઓકે, એટલે સ્ટ્રીમ લાઇન અને પાથ લાઇન આઈએમપી છે. સ્ટ્રીમ લાઇન ફરીથી એકવાર કે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે એવી રીતે તમે વ્યાખ્યા લખી શકો છો કે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ફ્લુઇડ ફ્લોમાં સ્ટ્રીમ લાઇન એક કાલ્પનિક રેખા છે જે શું બતાવે છે કે ફ્લુઇડ પ્રવાહમાં
કોઈ પણ બિંદુએ આ જે સ્ટ્રીમ લાઇન પર કે જે ફ્લુઇડ પાર્ટિકલની ગતિ બતાવે છે એના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ જે તે બિંદુ આગળ ફ્લુઇડની ગતિ બતાવે છે. શું બતાવે છે? ફ્લુઇડનો ફ્લો બતાવે છે. તો એને શું કહેવાય? સ્ટ્રીમ લાઇન. ઓકે, એટલે સ્ટ્રીમ લાઇન ખાસ નોટ કરજો કે જે તે બિંદુએ બતાવે છે એને શું કહીશું આપણે? સ્ટ્રીમ લાઇન. ઓકે, તો આ થયું તમારી સ્ટ્રીમ લાઇન. કે ફ્લુઇડ ફ્લોમાં સ્ટ્રીમ લાઇન કોને કહેવાય? તો કે ઇમેજનરી લાઇન છે. એટલે ફ્લુઇડ પ્રવાહમાં સ્ટ્રીમ એક કાલ્પનિક રેખા છે જેના કોઈ પણ બિંદુ આ જેમ કે સ્ટ્રીમ લાઇન છે, આ બધી સ્ટ્રીમ લાઇન દોરેલી છે, આ બી સ્ટ્રીમ લાઇન છે, આ બી સ્ટ્રીમ લાઇન છે, આ બી સ્ટ્રીમ લાઇન છે, આ બી સ્ટ્રીમ જેના કોઈ પણ બિંદુએ સ્પર્શક એટલે કે ટેન્જન્ટ એ શું બતાવે છે? એ જે તે બિંદુએ ફ્લુઇડ પાર્ટિકલની શું બતાવે છે? ગતિ બતાવે છે. તો એને શું કહેવાય? સ્ટ્રીમ લાઇન. શું કહેવાય? સ્ટ્રીમ લાઇન. ઓકે, તો આ થઈ તમારી સ્ટ્રીમ લાઇન. વોટ ઇઝ સ્ટ્રીમ લાઇન? હવે તમને ખ્યાલ આવી ગયો પાથ લાઇન શું છે? ઓરિજિનલ જે એની જે મોશન છે ફ્લુઇડ પાર્ટિકલની એને પાથ લાઇન બતાવે. સ્ટ્રીમ લાઇન એટલે કોઈ પણ બિંદુએ જે એની ટેન્જન્ટ ડ્રો કરો છો એ એનું બતાવશે વેલોસિટી, તો એને કહેવાય સ્ટ્રીમ લાઇન. એક ઇમેજિનરી લાઇન છે. હવે આમાં એક ખાસ વ્યાખ્યા પૂછાય છે કે સ્ટ્રીમ ટ્યુબ કોને કહેવું? શું? સ્ટ્રીમ ટ્યુબ કોને કહેવું? સ્ટ્રીમ ટ્યુબ એક પૂછાય છે. તો હવે અહીં સમજી લો, કોઈ એક પાઇપમાં ફ્લુઇડ ગતિ કરે છે, તો એમાં તમે બહુ બધી સ્ટ્રીમ લાઇન દોરી શકો છો. શું કરી શકો છો? બહુ બધી સ્ટ્રીમ લાઇન દોરી શકો છો. એટલે સ્ટ્રીમ ટ્યુબ એક ઇમેજિનરી ટ્યુબ જ છે whose boundary consists of સ્ટ્રીમ લાઇન, કે જેની બાઉન્ડ્રી શેની બનેલી છે? સ્ટ્રીમ લાઇનોની બનેલી છે. પણ આને સ્ટ્રીમ ટ્યુબ કીધું, પથ ટ્યુબ કેમ ના આવ્યું? પાથ લાઇન ટ્યુબ આવવું જોઈએ ને, પણ સ્ટ્રીમ ટ્યુબ જ કેમ આવ્યું? તો સમજી લો, એ સ્ટ્રીમ લાઇન એક ઇમેજનરી લાઇન છે જેમાં કોઈ પણ બિંદુએ ટેન્જન્ટ એની વેલોસિટી બતાવે છે, સ્પર્શક એની વેલોસિટી બતાવે છે. બે સ્ટ્રીમ લાઇન ક્યારેય એકબીજાને ક્રોસ કરતી નથી. કેમ? ચલો એક પાઇપ છે ધારો કે, એમાં હું સ્ટ્રીમ લાઇન જ ડ્રો કરું છું. એક ફ્લુઇડ પાર્ટિકલ આમ ગતિ કરે છે, બીજો ફ્લુઇડ પાર્ટિકલ આમ ગતિ કરે છે, આ એની સ્ટ્રીમ લાઇન છે. ત્રીજો ફ્લુઇડ પાર્ટિકલ આમ ગતિ કરે છે, આ એની સ્ટ્રીમ લાઇન છે. હવે કોઈ પણ બિંદુએ એનો ટેન્જન્ટ, એટલે ધારો કે આ બિંદુ લઉં તો આ ટેન્જન્ટ છે એની વેલોસિટી બતાવશે જે તે બિંદુ આગળ, એટલે સ્ટ્રીમ લાઇન થઈ ગઈ. ઓકે, હવે બે સ્ટ્રીમ લાઇન ક્યારેય એકબીજાને ક્રોસ કરતી નથી. આ સ્ટ્રીમ લાઇન બે કેમ ક્રોસ નહીં કરતી? કે ધારો કે ચલો માની લો કે આ એક સ્ટ્રીમ લાઇન છે અને આ બીજી સ્ટ્રીમ લાઇન છે, બંને ક્રોસ કરે છે. તો અહીં જે ક્રોસ કર્યો ત્યાં આગળ ટેન્જન્ટ આપણને કેટલા મળવાના? બે. એટલે આ ફ્લુઇડ પાર્ટિકલ અહીંયા જ હશે અથવા અહીંયા, એટલે એની વેલોસિટી આ બી હોઈ શકે ને આ બી હોઈ શકે. તો એ આપણે ઇમેજિન કર્યું જ નથી, સ્ટ્રીમ લાઇનની ડેફિનેશનમાં આવતું જ નથી. સ્ટ્રીમ લાઇન એવું કહે છે કે કોઈ પણ બિંદુએ એની વેલોસિટી એ ટેન્જન્ટ જેટલી હોય. મતલબ યા તો ટેન્જન્ટ થયો તો યા તો આ હોવી જોઈએ યા તો આ હોવી જોઈએ, પણ આ તો બંને શક્યતાઓ છે. મતલબ આપણી વસ્તુ શું થાય છે? ધારેલી જે ઇમેજનરી લાઇન તમે ડિફાઇન કરી છે શું થાય? ખોટી પડે છે. એટલે બે સ્ટ્રીમ લાઇન ક્યારેય ક્રોસ થશે નહીં. આવી જ ઇમેજિનરી સ્ટ્રીમ લાઇન, આ જે ઇમેજનરી સ્ટ્રીમ લાઇન છે એનાથી બહુ બધી સ્ટ્રીમ લાઇન ભેગી થઈને એક બને છે જેને કહીશું સ્ટ્રીમ ટ્યુબ. શું કહીશું? સ્ટ્રીમ ટ્યુબ. એટલે સ્ટ્રીમ ટ્યુબ ઇઝ ઇમેજનરી ટ્યુબ whose boundary consists સ્ટ્રીમ લાઇન, જે સ્ટ્રીમ લાઇનની બાઉન્ડ્રીની બનેલી છે. and the volume flow rate must be the same for all the cross. તો વોલ્યુમ અહીંથી જેટલું નીકળવાનું છે એટલે અહીંથી બહાર નીકળશે. આપણે ઓલરેડી કન્ટિન્યુટી ઇક્વેશનમાં ભણી ગયા. તો એ જે સ્ટ્રીમ ટ્યુબની ખાસિયત થઈ. ખાલી એટલું યાદ રાખવાનું કે સ્ટ્રીમ લાઇન ક્રોસ કરશે નહીં. ક્યાં? સ્ટ્રીમ ટ્યુબમાં. ખ્યાલ આવે છે? the volume flow rate must be the same for all cross section of the stream tube. ખ્યાલ આવે છે? સ્ટ્રીમના કોર્સમાં વોલ્યુમ જે નીકળે છે એ કેવો રહે છે? સેમ. એ તો આપણે પાઇપમાં ઇમેજિન કરેલું જ હતું. અને બે સ્ટ્રીમ લાઇન ક્યારેય એકબીજાને ક્રોસ કરશે નહીં. જો ક્રોસ કરે તો એની વેલોસિટી બે હોવાની સંભાવના ઊભી થાય છે, જે શક્ય છે નહીં. હવે ત્રીજું જોવાનું છે સ્ટ્રીક લાઇન. સ્ટ્રીક લાઇન કોને કહેવાય? તો એ locus of fluid particles that have passed sequentially through a prescribed point in the flow. આનો મતલબ સમજો. તમે એક આ ટાઈપની રચના ધ્યાનમાં લઈ લો. એ તમારી આકૃતિ પ્રમાણે જે બુકમાં આપેલી છે પ્રમાણે આકૃતિ લઈએ. એક સ્ટ્રીક લાઇનમાં ધ્યાનમાં લઈ લઈએ, અથવા આને ફિલામેન્ટ લાઇન બી કહેવાય. તો ઇટ ઇઝ અ લાઇન વિચ ગીવ્સ એન ઇન્સ્ટન્ટેનિયસ પિક્ચર ઓફ પોઝિશન. હવે તમે જો અહીં સિગરેટ પીતા, સિગરેટનો ધુમાડો જોયો હશે બધાએ, કે અહીંથી
જ્યાં જ્યાં જતો હોય ત્યાં બતાવે, એટલે મતલબ એક ફ્લુઇડ પાર્ટિકલ જતો હોય પાછળ બીજો જતો હોય પાછળ, એટલે તમને આખો ફ્લો દેખાય છે. એ જે થયું એ સ્ટ્રીક લાઇન થયું. એ શું થયું? સ્ટ્રીક લાઇન. અ લાઇન ફોર્મડ બાય સ્મોક પાર્ટિકલ્સ ઇન એટમોસ્ફિયર કમિંગ આઉટ ફ્રોમ અ ફિક્સ નોઝલ. એક ફિક્સ નોઝલમાંથી તમે ધ્યાનમાં લઈ લો કે આ ટાઈપની નોઝલ છે. હવે આમાંથી તમે ધુમાડો આવવા દો એટલે ફ્લુઇડ પાર્ટિકલમાં કેવું થશે? એક ફ્લુઇડ પાર્ટિકલ ગયો, પાછળ પાછળ એ જ રસ્તે બીજો ફ્લુઇડ પાર્ટિકલ આવશે. ખ્યાલ આવે છે? એટલે એ જે રસ્તો આખો તમને દેખાશે, ધુમાડો તમને આખો જો ફ્લો છે એ દેખાય છે, તમને ફ્લો લાઈન આખી દેખાય છે. એ જે ફ્લો લાઈન દેખાય છે ને એને કહેવાય છે સ્ટ્રીક લાઈન. શું કહેવાય? સ્ટ્રીક લાઈન. સ્ટ્રીમ લાઈન અને સ્ટ્રીક લાઈન બંને અલગ છે. સ્ટ્રીમ લાઈન ઇમેજિનરી છે, જ્યારે સ્ટ્રીક લાઈન દેખાય છે તમને એટલે તમે એને કહો છો સ્ટ્રીક લાઈન. ઓકે, એટલે સ્ટ્રીક લાઈન ખાસ જોવાનું છે. સ્ટ્રીક લાઈનમાં શું કહેશો કે ઇટ ઇઝ ધ લાઇન વિચ ગીવ્સ એન ઇન્સ્ટન્ટેનિયસ પિક્ચર. એટલે આખું જે પોઝિશન છે ફ્લુઇડ ફ્લોની જે મોશન છે એ તમને આખી બતાવી દેશે, બધા ઇન્ડિકેટ કરશે. તેને શું કહેશો તમે? સ્ટ્રીક લાઈન. એટલે સ્ટ્રીક લાઈન એક ફ્લુઇડનું દળ કઈ કઈ જગ્યાએથી પસાર થાય છે તેનું ચિત્ર આપે છે. શું આપે છે? ચિત્ર આવે છે. જેમ કે સિગરેટમાં કે ચીમનીમાંથી નીકળતો ધુમાડો. કોઈ ચીમનીમાંથી ધુમાડો નીકળતો હોય તો તમને દેખાય છે આખો ધુમાડો કંઈથી એક ગયો, પાછા ફ્લુઇડ પાર્ટિકલ બીજા હોય. એટલે ધુમાડાનો કંઈ એક લાંબો ફ્લુઇડ પાર્ટિકલ નહીં હતા, બહુ બધા ફ્લુઇડ પાર્ટિકલ એક જ લાઇનમાં ગતિ કરીને તમને ધુમાડા જેવું ફોર્મ દેખાય છે. એટલે એ જે એક લાઇન હતી એને શું કહેશો તમે? સ્ટ્રીક લાઇન અથવા ફિલામેન્ટ લાઇન. ખ્યાલ આવે છે? તો એ થઈ સ્ટ્રીક લાઇન. એટલે આ વ્યાખ્યાઓ પૂછાય છે. પાથ લાઇન શું છે? સ્ટ્રીક લાઇન શું છે? સ્ટ્રીમ લાઇન શું છે? સ્ટ્રીમ ટ્યુબ શું છે? બરાબર છે? સ્ટ્રીમ ટ્યુબ એ સ્ટ્રીમ લાઇનની જ બનેલી છે. બરાબર છે? ભેગી થઈને જ બનાવે છે અને એકબીજાને ક્રોસ કરતી નથી. તો આ થઈ તમારી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો પેટર્ન. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ અલગ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો અલગ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો પેટર્ન અલગ. ઓકે, પેટર્ન આ ત્રણ થઈ. તો આ થઈ તમારી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો પેટર્ન.